પ્રશ્ન નંબર 1, વૃક્ષના છાલ પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તે કયા નામે ઓળખાય છે? ભોજપત્ર. પ્રશ્ન નંબર 2, કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે? એ પદ્ધતિ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ C14. પ્રશ્ન નંબર 3, પકવેલી માટીને શું કહેવામાં આવે છે? મિત્રો, પકવેલી માટીને ટેરાકોટા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે? સાચો જવાબ છે પાંડુલિપિમાં. પ્રશ્ન નંબર 5, 1 મિલેનિયમ એટલે કેટલા વર્ષનો સમયગાળો? 1000 વર્ષ. પ્રશ્ન નંબર 6, મહાવીર જૈન આરાધના કેન્દ્ર